નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં હાઇડ્રોજન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી કે કઈ રીતે એના ભૌતિક ગુણધર્મો, પછી એના રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગની ચર્ચા કરી. હવે આપણે અહીંયાથી જોવાનું છે કે જે હાઇડ્રોજનના હાઇડ્રાઇડ સંયોજનો, આપણે હેલાઇડ સંયોજનોની ચર્ચા કરી હતી જ્યારે હાઇડ્રોજન ઈ કોની હારે પ્રક્રિયા કરે, હેલોજન તત્વની હારે પ્રક્રિયા કરે ત્યારે. અહીંયા આગળ તમે જુઓ ને તો હવે આપણે ખાસ કરશું કે હાઇડ્રોજન એટલે કે હાઇડ્રાઇડ સંયોજનો. હાઇડ્રાઇડ સંયોજનો પહેલા તો કહેવાય કોને, જ્યારે આખું આવર્ત કોષ્ટક, હવે આવર્ત કોષ્ટક ઈ તમને ખબર જ છે કે એની અંદર કેટલા તત્વો છે, કેટલા વિભાગ છે, કેટલા સમૂહ છે અને કેટલા આવર્ત છે. ઈ આવર્તની અંદર જે ધાતુ, અધાતુ કે જે અર્ધધાતુ રહેલા છે, જ્યારે હાઇડ્રોજનની હારે ભેગા થઈ અને જે સંયોજન બનાવે તો એવા સંયોજનને હાઇડ્રાઇડ સંયોજન એવું કહેવાય. એટલે કે તમે જોશો તો જ્યારે કોઈ ધાતુ તત્વ એ હાઇડ્રોજનની હારે જોડાય અને જે સંયોજન બનાવે એને કહેવાય છે હાઇડ્રાઇડ સંયોજન. આમ છે ને હાઇડ્રોજન બહુ સારો માણસ છે. સારો માણસ એટલે કે ઈ બધાની હારે છે ને આમ સંયોજન બનાવીને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે. પણ એ ઉમદા વાયુ હારે હાઇડ્રેટ સંયોજનો ન બનાવે. ઉમદા વાયુ આમ ખુદ જ તે પાછા એકલા અટુલા છે. તમને ખબર છે કે ઉમદા વાયુ કોઈ સંયોજનો ન બનાવે. અપવાદ તરીકે તમારે ધોરણ 12 ની અંદર કેટલાક સંયોજનો ભણવાના આવશે, પણ આમ આપણે એવું કહીએ કે ઉમદા વાયુ તે ખુદ પોતે સંયોજનો બનાવતા નથી. એટલે કે હાઇડ્રોજન તત્વ ઈ ઉમદા ધાતુ જે છે ઈ અથવા તો ઉમદા વાયુ જે છે એની સિવાય બધા ધાતુ તત્વોની સાથે દ્વિઅંગી સંયોજન બનાવે છે. બરોબર, એટલે આપણે અહીંયા પેલા લખીએ જેને હાઇડ્રેટ સંયોજન એવું કહેવામાં આવે. એટલે કે ધાતુ તત્વો એટલે કે હાઇડ્રોજન, એ ઉમદા વાયુ સિવાય બધા તત્વો સાથે, બધા ધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરી mx અને અથવા તો આપણે કઈ રીતે લખીએ, આમ લખીએ આપણે કે mh અને M2H6 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. ત્રણેય તત્વની હારે, ત્રણેય વિભાગની હારે, આમ તો આપણે જોઈએ તો ત્રણ વિભાગ આપણે મુખ્ય પકડીને અત્યારે આમ ચાર વિભાગ છે SP D F, બરોબર, પણ આપણે ગણવાના ચાર કેમ કે D અને F બે ભેગા છે અને S અને B બે અલગ અલગ. તો BeH2 બરોબર અને MgH2 આ બે જે છે ને બહુ શૃંખલામય હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય. બહુ શૃંખલામય હાઇડ્રાઇડ સંયોજનો એટલે કેવા સંયોજનો કે એની શૃંખલા જે છે ને લાંબી લાંબી, એટલે B ની હારે બે H2 જોડાયેલા એવી રીતની લાંબી એની શૃંખલા જે છે એ બનતી જ તે જાતી હોય. એટલે તમે અહીંયા જોશો તો લખી નાખો કે BeH2 એ બહુ શૃંખલામય હાઇડ્રાઇડ સંયોજનો છે. બરાબર, એટલે BeH2 એ તમને બહુ શૃંખલામય હાઇડ્રાઇડ સંયોજનો જોવા મળશે. હવે આમાં આપણે થોડીક આગળ વાત કરીએ. હાઇડ્રેટ જોવા મળે, પણ કયા પ્રકારના હાઇડ્રેટ જોવા મળે? ત્રણ પ્રકારના મુખ્ય તમને હાઇડ્રેટ જોવા મળશે. આ ત્રણ પ્રકારના હાઇડ્રેટ ક્યાં હશે? તો કે પહેલું તમે જુઓ ને તો એક હશે આયનીય હાઇડ્રેટ. થોડાક અક્ષરો તમને હારા કાઢો એટલે તમને કે જોવું ગમે. પહેલું તમે જોશો તો આયનીય હાઇડ્રેટ. બીજું તમે જોશો ને તો જે આવે ઈ સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રેટ. ને ત્રીજું તમે જે જોશો ને એને આંતરાલીય હાઇડ્રેટ એવું કહેવાય.
આંતરાલીય હાઇડ્રેટ. હવે આ ત્રણે ત્રણ જે તમને આપેલા છે આયનીય, સહસંયોજક અને આંતરાલીય હાઇડ્રેટમાં પહેલા તમે જુઓ કે આયનીય હાઇડ્રેટ કોને કહેવાય. એમાં તમને ખબર પડી ગઈ કે આયનીય બંધ બનેલો હોય. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે ને એટલે કાં તો મેળવી શકે અને કાં તો ગુમાવી શકે. પણ અહીંયા હાઇડ્રોજન છે ને એ મુખ્યત્વે S વિભાગના જે તત્વો છે, S વિભાગના બે સમૂહ છે, આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુ. ઈ S વિભાગના બે સમૂહની હારે પ્રક્રિયા કરશે. એટલે કે અહીંયા તમે જોશો તો S વિભાગ, ઈ S વિભાગના બે તત્વો, એમાં પહેલું તત્વ પાછું કરવું પડશે મારે લાગે છે આલ્કલી, અને બીજું તમે જોશો તો આલ્કલાઇન, આલ્કલાઇન અર્ધ ધાતુ ની હારે હાઇડ્રેટ સંયોજનો બનાવે. આ બધું ટૂંકમાં જે હું તમને વાત કરું છું. સહસંયોજક આણ્વીય હાઇડ્રેટ, સહસંયોજક આણ્વીય હાઇડ્રેટમાં તમે જુઓ તો P વિભાગના ધાતુ તત્વો હારે આ બનાવે. અને આંતરાલીય હાઇડ્રેટ એટલે તમે જોશો તો D અને F વિભાગ ના જે તત્વો છે એની હારે આંતરાલીય હાઇડ્રેટ સંયોજનો બનાવશે. એક એક વસ્તુ આપણે જોતા જઈએ કે આયનીય હાઇડ્રેટ કોને કહેવાય, સહસંયોજક આણ્વીય અને આંતરાલીય હાઇડ્રેટ કોને કહેવાય. પહેલા આપણે વાત કરીએ આયનીય હાઇડ્રેટની. બરોબર. આયનીય હાઇડ્રેટ ની અંદર તમે જુઓ ને આયનીય હાઇડ્રેટ S વિભાગના પ્રથમ બે સમૂહો જે છે એ S વિભાગના પ્રથમ બે સમૂહો ઈ હાઇડ્રોજનની હારે પ્રક્રિયા કરી અને ક્ષારીય હાઇડ્રેટ સંયોજનો બનાવે. હવે આ જે ક્ષારીય હાઇડ્રેટ સંયોજનો છે એ પહેલાનું છે ને સ્ફટિકમય ઘન પદાર્થો છે, અને બીજું કે અવાહક પદાર્થો છે, ને ત્રીજું કે એમાં જે હાઇડ્રોજન છે ને એ માઈનસ ના ફોર્મમાં જોવા મળે. જોઈએ આપણે એક પોઈન્ટ જે લખતા જઈએ એટલે તમને આખી વસ્તુ ક્લિયર થતી જશે કે S વિભાગના સમૂહ 1 અને 2 સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરી ક્ષારીય હાઇડ્રેટ સંયોજનો બનાવે. હવે પહેલા એ તમે જુઓ તો આયનીય હાઇડ્રેટ ની અંદર બની કોણ આવે તો કે પહેલા તો આવી રીતે આવે કે એક આવે NH, બરાબર, સોડિયમ હાઇડ્રેટ પહેલું તે સીધું, પછી લિથિયમ હાઇડ્રેટ આવી રીતે બની શકે. પછી મેં તમને એવું કીધું કે BH2 જે શૃંખલામય બહુ શૃંખલામય હાઇડ્રેટ સંયોજન છે. પછી MgH2 તો જે તમને બહુ શૃંખલામય હાઇડ્રેટ સંયોજનો જોવા મળે. એટલે સમૂહ 1 અને સમૂહ 2 ના સંયોજનો આવી રીતે હાઇડ્રેટ સંયોજનો બનાવશે. આની અંદર પહેલી વસ્તુ તમે જોશો તો જેની વિદ્યુત ઋણતા ઓછી હોય ને એની હારે ઈ આયનીય સંયોજનો બનાવે. હવે કેમ ખબર પડે તમને ખબર છે કે S વિભાગના તત્વો છે. તમે જો આવર્ત કોષ્ટક તમને જેને ભણાવેલું હોય, મેં ભણાવેલું છે, એટલે તમે ખાસ જો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના જે તત્વો છે એ સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો છે. તો આ જે વધુ વિદ્યુત ધનમય તત્વો છે એની હારે હાઇડ્રોજન જે છે આયનીય હાઇડ્રેટ બનાવશે. એટલે અહીંયા હું લાઈન, આ બધી લાઈન હું ખાસ એટલે લખું છું કે ખાસ તમને એટ ધી એન્ડ માં કામ લાગશે. જ્યારે તમે વાંચવા બેઠો ત્યારે તમને એમ જ થશે કે આવી વસ્તુ તો બધાને ખબર હોય કે ઓછા વિદ્યુત ઋણમય તત્વ હારે આયનીય હાઇડ્રેટ બનાવે. એટલે તમે ખાસ જો કે હાઇડ્રોજન તેનાથી ઓછા વિદ્યુત ઋણમય તત્વ સાથે હાઇડ્રેટ સંયોજનો બનાવે. બરાબર. બીજી વસ્તુ તમે જોશો તો
આ પ્રકારના હાઇડ્રેટ સંયોજનો આ પ્રકારના હાઇડ્રેટ સંયોજનો ઘન સ્ફટિકમય અને અવાહક હશે અને કેવા હશે અવાહક હશે એ સિવાય અહીંયા તમે જોશો તો શું થશે કે તેમાં H આયન એનોડ પર જઈ H2 બનશે એટલે થાય હું આમાં તમે આખી વસ્તુ જુઓ કે NaH છે એટલે NaH છે બરોબર એમાં સોડિયમ અહીંયા તમારી પાસે હાઇડ્રોજન છે તો Na+ અને H- છે તો આ જે Na+ છે ને ઈ પોઝિટિવ છે એટલે કેથોડ તરફ જશે અહીંયા H- ઈ ઋણ છે એટલે કઈ તરફ જશે એનોડ તરફ જશે તો એનોડ ઉપર આ જે H- આયન છે વિગલિત અવસ્થામાં એકઠો થશે અને ન્યા એકઠો થઈ ને ઈ તમને શું મળશે ડાયહાઇડ્રોજન વાયુ જે છે ઈ છૂટો બનશે ઈ મેં ખાલી શોર્ટ ની અંદર લખેલું છે પણ તમારે અહીંયા એ રીતે સમજવાનું છે કે જ્યારે આનું વિઘટન થશે ત્યારે આ સિવાય બીજી વસ્તુ તમે જુઓ કે જે હાઇડ્રેટ સંયોજનો છે એ હાઇડ્રેટ સંયોજનોની જો તમે કોની હારે પ્રક્રિયા કરો કે પાણીની હારે પ્રક્રિયા કરો બરાબર S વિભાગના અથવા તો આપણે એવું લઈએ કે NaH ની પ્રક્રિયા પાણી સાથે વિસ્ફોટક રીતે એટલે ધડામધૂમ વિસ્ફોટક રીતે થતા NaOH છૂટું પડે છે એટલે અહીંયા કઈ આવી રીતે પ્રક્રિયા થાય કે અહીંયા NaH જે છે પ્રક્રિયામાં અહીંયા H2O એટલે પ્રક્રિયા રિએક્શનમાં તમે જોશો તો આવી રીતે બનશે કે NaOH જે છે H પ્રક્રિયા બેલેન્સ ન હોય તો ખાસ જોઈ લેજો આમ તો બેલેન્સ જ છે હાઇડ્રોજન 3 આવશે રેડી એટલે અહીંયા તમે જુઓ કે જ્યારે એના હાઇડ્રેટ સંયોજનો છે બરાબર કોના હાઇડ્રેટ સંયોજનો તો કે જે S વિભાગના જે હાઇડ્રેટ સંયોજનો છે એનું જો તમે વિઘટન કરો છો H2O વડે તો અહીંયાથી તમને NaOH ના બેઝિક સંયોજનો જે છે બને છે આ સિવાય તમે જુઓ કે જે હાઇડ્રેટ સંયોજનો છે એની તમે Al2Cl3 ની હારે પ્રક્રિયા કરો એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બને એવી જ રીતે તમે LiH ની જો B2H6 હારે પ્રક્રિયા કરો તો લિથિયમ બોરો હાઇડ્રેટ બને એટલે આવી રીતે તમે જોવો ને તો આપણે લાઈન લખી નાખીએ કે લિથિયમ LiH ની Al2Cl3 અથવા તો ની B2H6 અને AlCl3 સાથે પ્રક્રિયા કરતા લિથિયમ બોરોન હાઇડ્રેટ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ બનાવે છે તો આ વાત હતી એના આયનીય હાઇડ્રેટની જે આયનીય હાઇડ્રેટ તમને ક્યાં જોવા મળશે તો કે S વિભાગના જે ધાતુ તત્વો છે એ S વિભાગના ધાતુ તત્વો હારે એ આયનીય હાઇડ્રેટ સંયોજનો બનાવશે હવે તમે જોશો તો સહસંયોજક અને આણ્વીય હાઇડ્રેટ સહસંયોજક અને આણ્વીય હાઇડ્રેટ જે છે એ કોની હારે બનાવશે તો કે P વિભાગના તત્વોની હારે પહેલા તો બનાવશે એટલે આપણે અહીં લખી નાખીએ કે સહસંયોજક અને આણ્વીય હાઇડ્રેટ કોણ બનાવે એટલે કોણ એટલે કે P વિભાગના તત્વો બનાવશે ને એટલે અહીંયા તમે જો તો P વિભાગના ધાતુ તત્વો
હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રેટ બનાવે છે બરાબર કઈ કઈ પ્રકારના બનશે તો કે આપણે અહીંયા જોઈએ NH3 પછી PH3 પછી PH3 પછી H2S પછી H2O બરાબર આ બધા જે છે એ તમે જોશો ને તો આવી રીતના જે છે હાઇડ્રેટ સંયોજનો જે છે એ P વિભાગના જે ધાતુ અને અધાતુ તત્વો છે એની આરે તમને બનતા જોવા મળશે બીજી વસ્તુ અહીંયા તમે જો કે જે P વિભાગના હાઇડ્રેટ સંયોજનો છે ને જેમ અહીંયા આગળ આપણે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કર્યા કે આયનીય હાઇડ્રેટ સહસંયોજક અને આણ્વીય હાઇડ્રેટ અને આંતરાલી હાઇડ્રેટ એવી જ રીતે અહીંયા આગળ એ ત્રણ કેટેગરીની અંદર આપણે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રેટને ડિવાઈડ કરશું પહેલી કેટેગરી જોઈએ તો ઇલેક્ટ્રોનની ઉણપવાળા ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રેટ કે જેની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હોય બરાબર હવે ઈ હું કહેવા માંગે છે અહીંયા કે ભાઈ ઈ તમને હમણાં કહો બીજું તમે જો તો ઇલેક્ટ્રોનની પરિશુદ્ધતા વાળા ને દેશી ભાષામાં લખીએ તો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રેટ મારે આમ ભરવું પડશે એવું મને લાગે છે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રેટ ની અંદર કોણ આવે તો કે તમે જુઓ તો B2H6 આ જે B2H6 છે ને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હાઇડ્રેટ છે કેમ એમાં ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હાઇડ્રેટ ની તમારે જ્યારે P વિભાગ આપણે ભણશું ને ત્યારે એની અંદર આવશે કે એની અંદર બનાના બોન્ડ બને એ બનાના બોન્ડમાં જે ઓલા ઇલેક્ટ્રોન ની હળુક ધડુક આમ રોટેશન થયા રાખે એટલે એની આ બનાના બોન્ડ બને એટલે એને ઇલેક્ટ્રોનની ઉણપ વાળો હાઇડ્રેટ કહેવાય ઇલેક્ટ્રોનની પરિશુદ્ધતા ધરાવતા એટલે અહીંયા આપણે જોયું કે આ CH4 આપણું જીવતું જાગતું ઉદાહરણ મિથાઇલ બરાબર અને વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજન તો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનની અંદર કોણ કોણ આવશે તો કે NH3 આવશે H2S આવશે H2O આવશે આ બધા કેમ વધારે ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો તમે લુઈસ બિંદુ નિરૂપણ શીખી ગયા છો બરાબર રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં એમાં તમે જોવો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમાં નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના જે 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની સાથે ભાગીદારીમાં રહેશે અને અહીંયા નાઇટ્રોજન ઉપર 2 ઇલેક્ટ્રોન એમને પડ્યા રહેશે એવી જ રીતે સલ્ફર અને ઓક્સિજનમાં તે ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રોન પડ્યા રહેશે તો આ બધા જે છે એ વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજક કહેવાય અહીંયાથી તમારે વસ્તુ નવી શીખવી પડે કે જે તમને ક્વેશ્ચનમાં પૂછાવાની સંભાવના હોય કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા જે હાઇડ્રેટ હોય ને એ લુઈસ એસિડ તરીકે વર્તે અને જે ઇલેક્ટ્રોન વધુ ધરાવતા હાઇડ્રેટ હોય એ લુઈસ બેઝ તરીકે વર્તે કેમ કે લુઈસ એસિડ નું કામ મુખ્યત્વે શું હોય તો કે ઇલેક્ટ્રોન મેળવવાનું નો ખબર હોય તો હું તમને લખાવી દઉં એવા વર્ડ ન કરો બરાબર ખાસ તમે જો કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા સંયોજનો લુઈસ એસિડ અને વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો લુઈસ બેઝ તરીકે કામ કરે છે લુઈસ એસિડ તરીકે જ્યારે કોઈ તત્વ કામ કરતું હોય તો એનું કામ શું હોય ને લુઈસ એસિડ તરીકે કોઈ તત્વ કામ કરતું હોય તો એનું શું હોય તો કે અહીંયા તમે જોવો તો અહીં ઇલેક્ટ્રોનની ઉણપ છે આ કઈ તરીકે વર્તશે તો કે લુઈસ એસિડ તરીકે વર્તશે એટલે ઇલેક્ટ્રોન મેળવશે જ્યારે આ જે હશે ને એ કોઈ તરીકે વર્તશે તો કે લુઈસ બેઝ
લુઈસ બેઝ તરીકે અક્ષર મારા વ્યવસ્થિત થોડાક આવી જાય લુઈસ બેઝ તરીકે તમને જોવા મળશે એટલે ઇલેક્ટ્રોન દાન કરશે કેમ કે આની પાસે જે છે એ ભંડાર ભરેલો છે પૈસાનો અને ઓલાની પાસે અછત છે એટલે એ મેળવશે અને લેશે એટલે જે દાન કરે એ લુઈસ એસિડ તરીકે જે છે એ જે દાન કરે એ લુઈસ બેઝ તરીકે કામ કરશે અને જે મેળવશે એ લુઈસ એસિડ તરીકે તમને કામ કરતું જોવા મળશે હવે એ તમે જુઓ તો સમૂહ 13 ના બધા તત્વો સમૂહ 13 ના બધા તત્વો ઇલેક્ટ્રોન ની ઉણપ ધરાવતા હાઇડ્રાઇડ સંયોજનો બનાવે જ્યારે તમે જુઓ તો સમૂહ 14 ના બધા તત્વો સમૂહ 14 ના બધા તત્વો ઇલેક્ટ્રોનની પરિશુદ્ધતા વાળા હાઇડ્રાઇડ સંયોજનો બનાવે બરાબર એટલે બે વસ્તુ અહીંયા તમને ખબર પડી એક સમૂહ 13 અને સમૂહ 16 સમૂહ 13 ના જે સંયોજનો હશે ને એ ઇલેક્ટ્રોનની ઉણપ વાળા હાઇડ્રાઇડ સંયોજનો બનાવશે સમૂહ 14 ના જે તત્વો હશે એ પરિશુદ્ધતા વાળા અને સમૂહ 15 ના જે તત્વો હશે સમૂહ 15 16 અને 17 આમ તો સમૂહ 15 અને 16 ના તત્વો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો ધરાવતા હાઇડ્રાઇડ બનાવશે રેડી તો આ વાત હતી સહસંયોજન અથવા તો આણ્વીય હાઇડ્રેટ જે છે વાત કરીએ આપણો જે છેલ્લો ભાગ છે એ આંતરાલીય હાઇડ્રેટ કોને કહેવાય બરાબર પહેલી વસ્તુ અથવા આને આપણે બિન તત્વ યુગ્મિતી હાઇડ્રેટ સંયોજનો એવું પણ કહી શકીએ આંતરાલીય હાઇડ્રેટ અથવા તો બિન તત્વ યુગ્મિતી હાઇડ્રેટ આંતરાલીય હાઇડ્રેટ ડીએનએ વિભાગના જે તત્વો હશે એ ડીએનએ વિભાગના તત્વો આ પ્રકારના હાઇડ્રેટ સંયોજન બનાવશે પહેલી બાબત અહીંયા તમે જુઓ ને તો મેં તમને એવું કીધું કે બિન તત્વ યુગ્મિતી સંયોજન એટલે બિન તત્વ યુગ્મિતી સંયોજન એટલેનો અર્થ શું થયો એની અંદર તત્વ યુગ્મિતીનું પ્રમાણ નિશ્ચિત નહીં હોય જેમ કે અહીંયા આગળ તમે જોશો ને તો લિથિયમ અને હાઇડ્રેટ છે એટલે કે લિથિયમ અને હાઇડ્રોજન છે એની અંદર હાઇડ્રોજન અને લિથિયમ બે ફિક્સ જ પ્રમાણમાં છે બંને એક એક છે પણ અહીંયા આગળ એનું પ્રમાણ જે છે ને એ ફિક્સ નહીં હોય જોઈએ આપણે કે રીતે ડી અને એફ વિભાગના તત્વ ડી અને એફ વિભાગના તત્વો આંતરાલીય હાઇડ્રેટ સંયોજનો બનાવે છે આ પ્રકારના હાઇડ્રેટ સંયોજનને બિન તત્વ યુગ્મિતી હાઇડ્રેટ સંયોજનો પણ કહે છે બરાબર કઈ રીતે તમે ખાસ જો કે આવી રીતે અહીંયા હશે કે VH બરાબર
VH હશે ને તો આનું પ્રમાણ આની અંદર 2.15 જેટલું તમને જોવા મળશે એટલે કે આની અંદર આનું પ્રમાણ જે છે ને એ ફિક્સ નહીં હોય પછી એવી રીતે તમે જોશો ને તો LAH તો અહીંયા તમને આનું મૂલ્ય કાંઈક જો એપ્રોક્સ જે છે મૂલ્ય લઉં છું 2.55 છે અહીંયા તમે જો હાઇડ્રોજનનું પ્રમાણ જે છે ને ફિક્સ નથી આ હાઇડ્રોજનનું પ્રમાણ ફિક્સ નથી એટલે આવા જે સંયોજન છે ને બે તત્વ યુગ્મિતિ હાઇડ્રેટ સંયોજનો એવું પણ જે છે કહેવામાં આવે બીજી વસ્તુ તમે જુઓ તો સમૂહ 7 8 સમૂહ 7 8 અને 9 ના તત્વો જે છે ને એ હાઇડ્રેટ સંયોજનો બનાવતા નથી હાઇડ્રેટ સંયોજનો બનાવતા નથી જ્યારે સમૂહ 6 માં ફક્ત Cr હાઇડ્રેટ સંયોજન બનાવશે હાઇડ્રેટ સંયોજન બનાવશે બરાબર ને જેની ઉષ્મીય સ્થાયીતા ઓછી હશે બરાબર એટલે હવે આને બિન તત્વયુગ્મિતિ હાઇડ્રેટ સંયોજનો કેમ કહેવાય કેમ કે તત્વયુગ્મિતિના પ્રમાણમાં તત્વયુગ્મિતિ શું છે એ તમે ચેપ્ટર 1 મોલ સંકલ્પનાની અંદર જોઈને આવેલા છો કે જે સંયોજન બને એની અંદર બે ઘટક કણનું પ્રમાણ એક નિશ્ચિત રહેવું જોઈએ પણ અહીંયા નિશ્ચિત નથી એટલે કે આવા જે હાઇડ્રેટ સંયોજન હશે એને બિન તત્વયુગ્મિતિ હાઇડ્રેટ સંયોજન એવું પણ કહેવામાં આવશે સમૂહ 7 8 અને 9 ના જે હાઇડ્રેટ સંયોજન એના જે તત્વો છે ડી અને એફ વિભાગમાં એ તો બનાવતા જ નથી અને સમૂહ 6 ની અંદર જે ક્રોમિયમ છે એ ક્રોમિયમ જ તે બનાવશે અને જેની પણ ઉષ્મીય સ્થાયીતા કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે આ સિવાય તમે જુઓ ને તો આને આંતરાલીય બિન તત્વયુગ્મિતિ હાઇડ્રેટ તો આપણે વાત કરી કે એની અંદર જે હાઇડ્રોજનનું પ્રમાણ જે છે એ નિશ્ચિત નથી હોતું અને આંતરાલીય હાઇડ્રેટ કેમ કહેવાય આંતરાલીય હાઇડ્રેટ એટલે કેમ કહેવાશે તો કે આખું જે સંયોજન બને ને હું તમને એવું કહું કે જે આ VH સંયોજન બને એ VH સંયોજનોમાં ક્યાંક અંદર વચ્ચે છિદ્રો જોવા મળે એ વચ્ચેના અંદરના જે છિદ્રો હોય ને એની જગ્યાએ ત્યાં હાઇડ્રોજન ગોઠવાય છે એટલે કે હાઇડ્રોજનની ધાતુના આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય એટલે એને આંતરાલીય હાઇડ્રેટ સંયોજન એવું રીતે કહેવામાં આવે એટલે ધારો કે કોઈ તમારી ડી વિભાગની આપણે એક ધાતુ પકડી અને ડી વિભાગની ધાતુમાં જે આંતરાલીય છિદ્રો છે એના જે છિદ્રો છે એની અંદર હાઇડ્રોજન ગોઠવાશે એટલે એને આપણે આંતરાલીય હાઇડ્રેટ સંયોજન કહેવાય આ સિવાય તમે વિચારો કે ડી વિભાગના ઘણા બધા એવા તત્વો છે ને ઈ ધાતુ તત્વો જે છે ઈ હાઇડ્રેટ સંયોજન બનાવતા નથી એટલે એનું મુખ્ય કામ શું બને છે તો ઈ ઉદ્દીપકીય કાર્ય તરીકે ઉપયોગ જેમ કે આપણે નિકલની વાત કરીએ પેલેડિયમની વાત કરીએ આ બધા છે કે આપણને કઈ તરીકે ઉપયોગમાં આવે છે ઉદ્દીપક તરીકે ઉપયોગમાં આવે છે તો આજે જે આપણે ટોપિક વાત કરી ઈ હાઇડ્રોજનના હાઇડ્રેટ એટલે તમે આખી સિક્વન્સ જો ને તો આપણે પહેલા હાઇડ્રોજન ની વાત કરી કે ક્યાંથી હાઇડ્રોજનના કેટલા સબસ્થાનિકો છે પછી એની બનાવટ જોઈ બનાવટ પછી એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો જોયા અને એના હાઇડ્રેટ સંયોજનોના પ્રકાર જોયા આખા આવર્ત કોષ્ટકની હારે હવે અહીંયા આપણે હાઇડ્રોજનના અમુક અલગ સંયોજનો છે એની ચર્ચા કરશું જેમ કે H2O પાણી જે આપણે રોજ પીએ છીએ એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરથી કરશું થેન્ક યુ